નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં સ્વાગત છે, જે આપણે આયલ્સ રીડિંગની આટીઘૂટીઓ ઉકેલવાના છીએ. મોટાભાગે એવું લાગે કે આ તો માત્ર અંદાજ લગાવવાની રમત છે. ખરું ને? પણ ના, યોગ્ય સ્ટ્રેટેજીથી આ નિરાશાજનક લાગતા વિભાગને એકદમ સ્કોરિંગ અને સચોટ બનાવી શકાય છે. તો ચાલો, આ પદ્ધતિઓ સમજીએ. તો હવે સવાલ એ થાય કે શું આયલ્સ રીડિંગ ખરેખર અઘરું છે કે પછી ઉમેદવારો તેને ખોટી રીતે વાંચી રહ્યા છે? વાસ્તવિકતા એ છે કે જ્યારે લાંબા ફકરાઓ સાથે હેડિંગ મેચ કરવાના હોય કે પેલા અટપટા ડાયાગ્રામ સોલ્વ કરવાના હોય, ત્યારે ભૂલ ક્ષમતામાં નહીં પણ અભિગમમાં હોય છે. આજે આપણે આ જ ખોટી આદતને બદલવાની છે. આજના આપણા માસ્ટર ક્લાસની રૂપરેખા કંઈક આવી રહેશે. સૌથી પહેલાં મેચિંગ હેડિંગ્સ, ત્યારબાદ પ્રોસેસ ડાયાગ્રામ્સને ડીકોડ કરવા, પછી ડેટા અને ચાર્ટ્સને સમજવા, શૈક્ષણિક સ્પોકન ઇંગ્લિશને વધુ બહેતર બનાવવું, અને અંતે કોર સ્ટ્રેટેજીનું ક્વિક રીકેપ. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, મેચિંગ હેડિંગ્સ. હવે આ ટાસ્ક ખરેખર શું છે? અહીં આપેલા ફકરાઓ એટલે કે એ, બી, સીના મુખ્ય વિચારને આપેલા રોમન અંકોવાળા હેડિંગ સાથે જોડવાના હોય છે. અહીં કોઈ નાની મોટી વિગત નથી શોધવાની. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આખા ફકરાની એક વ્યાપક થીમ પકડવાની છે. આના માટે એક સિમ્પલ અને ભરોસાપાત્ર 3 સ્ટેપની સિસ્ટમ છે. સૌથી પહેલાં થીમ સમજવા માટે ફક્ત હેડિંગ્સ પર નજર ફેરવો. પછી ફકરાને ઝડપથી વાંચો, પણ હા, પહેલી અને છેલ્લી લાઇન પર ખાસ ધ્યાન આપો. આ દરમિયાન વારંવાર રિપીટ થતા વિચારો નોટ કરો. અને છેલ્લે તેનો મેઇન આઈડિયા એટલે કે મુખ્ય વિચાર પકડી પાડો. યાદ રાખો, આપણે શબ્દો નથી શોધતા, અર્થ શોધી રહ્યા છીએ. જુઓ, અહીં જ મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. અર્થ સમજવાને બદલે માત્ર સરખા દેખાતા શબ્દો કે કીવર્ડ્સ મેચ કરવા, કોઈ એકાદ લાઇન વાંચીને જવાબ નક્કી કરી લેવો અથવા તો ફકરાના એકંદર ટોનને જ અવગણી દેવો. જો આ કીવર્ડ મેચ કરવાની લાલચ ટાળી દીધી તો સમજો અડધી જંગ જીતી ગયા. અને અહીં આવે છે એક બ્રહ્માસ્ત્ર જેવી એક્ઝામ ટિપ. જ્યારે 2 હેડિંગ્સ એકદમ સાચા લાગતા હોય ત્યારે એવો ઓપ્શન પસંદ કરો જે માત્ર એકાદ લાઇનનો નહીં પણ આખા ફકરાનો સારાંશ આપતો હોય. જ્યારે 2 જવાબો વચ્ચે કન્ફ્યુઝન થાય ત્યારે આ નિયમ એક પરફેક્ટ ટાઈબ્રેકરનું કામ કરે છે. આગળ વધીએ બીજા વિભાગ તરફ, ડીકોડિંગ પ્રોસેસ ડાયાગ્રામ્સ. આ મોડ્યુલ થોડું અલગ છે. અહીં ટેક્સ્ટ લેબલ્સને કોઈ વિઝ્યુઅલ પ્રોસેસ, મશીનની આકૃતિ કે વૈજ્ઞાનિક ચિત્ર સાથે જોડવાના હોય છે. આમાં માત્ર ભાષા જ નહીં પણ અવકાશી અને ક્રમિક વિચારસરણીની પણ કસોટી થાય છે. ટૂંકમાં આકૃતિને લોજિકલી ફોલો કરવાની છે. હવે આને સોલ્વ કેવી રીતે કરવું? સૌથી પહેલાં તો પેસેજમાં આડેધડ કંઈ પણ શોધતા પહેલાં ડાયાગ્રામનો આખો ફ્લો સમજો કે શરૂઆત ક્યાંથી થાય છે અને અંત ક્યાં આવે છે. પછી જ પેસેજમાં નામ કે સ્ટેપ્સ જેવા કીવર્ડ્સ શોધો. અને અંતે આખી પ્રોસેસને તાર્કિક રીતે યોગ્ય ક્રમમાં ગોઠવીને મેચ કરો. અહીં પણ કેટલાક મોટા છટકા છે. ઘણીવાર ઉમેદવારો પ્રક્રિયાના સાચા ક્રમને ભૂલી જાય છે અને માત્ર સરખા શબ્દોની પાછળ દોડે છે. લોજિક બાજુ પર રહી જાય છે અને માત્ર વોકેબ્યુલરી મેચિંગ શરૂ થઈ જાય છે. આમ કરવાથી સ્કોરને બહુ મોટું નુકસાન થાય છે. એટલે જ આ ખાસ યાદ રાખવા જેવું છે. ડાયાગ્રામ્સવાળા પ્રશ્નો હંમેશા પ્રક્રિયા સમજવાની ક્ષમતા ચકાસે છે, માત્ર શબ્દભંડોળ નહીં. એક્ઝામિનર ખરેખર એ જોવા માંગે છે કે શું આખું મિકેનિઝમ કે પ્રક્રિયા સમજાય છે. ખાલી અઘરા શબ્દો ઓળખી કાઢવાથી કામ નહીં ચાલે. ચાલો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, નેવિગેટિંગ ડેટા એન્ડ ચાર્ટ્સ. ઘણા લોકો માટે આ માથાના દુખાવા સમાન હોય છે. અહીં ટેબલ, ચાર્ટ કે ગ્રાફમાં આપેલી આંકડાકીય માહિતીને ટેક્સ્ટ આધારિત પ્રશ્નો સાથે મેચ કરવાની હોય છે. આમાં વિઝ્યુઅલ ડેટા અને ટ્રેન્ડ્સને પેસેજના શૈક્ષણિક વર્ણન સાથે સાંકળવાનું કૌશલ્ય જોઈએ. આની પણ એક સચોટ સ્ટેપ બાય સ્ટેપ વ્યૂહરચના છે. પહેલાં તો પ્રશ્ન બરાબર સમજો કે ખરેખર શું મેચ કરવાનું છે. પછી નંબર્સ અને ટ્રેન્ડ્સ જેવી ડેટા પેટર્ન સ્કેન કરો અને સૌથી અગત્યનું, મનમાં ને મનમાં તેનું પેરાફ્રેઝિંગ કરતા રહો, કારણ કે પરીક્ષામાં ક્યારેય બેઠે-બેઠા શબ્દો નહીં મળે. પણ થાય છે શું? આંકડાઓથી ભરેલું મોટું ટેબલ જોઈને જ લોકો ગભરાઈ જાય છે. નંબર્સમાં કન્ફ્યુઝ થઈ જવું, માનસિક પેરાફ્રેઝિંગ કરવાનું ભૂલી જવું અને બધા ઓપ્શન્સને સરખાવ્યા વગર જ ઉતાવળમાં જવાબ આપી દેવો, આ એવી ભૂલો છે જે સીધા માર્ક્સ કાપે છે. આના ઉકેલ માટે માત્ર આ કી ડેટા ટ્રેન્ડ્સ પર ફોકસ રાખો.
વધારો કે ઘટાડો થઈ રહ્યો છે, સૌથી હાઈએસ્ટ શું છે અને સૌથી લોએસ્ટ શું છે, અને કઈ વસ્તુઓની સરખામણી થઈ રહી છે. આ ટ્રેન્ડ્સ ખરેખર કોઈ પણ ચાર્ટનો અસલી અવાજ છે. તેને પકડી લેશો તો જવાબ આપોઆપ મળી જશે. હવે આવીએ ચોથા વિભાગ પર, અપગ્રેડિંગ એકેડેમિક સ્પોકન ઇંગ્લિશ. આ ખરેખર બહુ જ રસપ્રદ છે. એક સારી લર્નિંગ સિસ્ટમ માત્ર રીડિંગ પૂરતી સીમિત નથી રહેતી. જો રીડિંગમાં મેઇન આઈડિયા શોધવાની પ્રેક્ટિસ સ્પીકિંગમાં પણ કેટલો ફાયદો કરાવે છે. સામાન્ય રીતે કહેવું હોય તો કહેવાય કે આ ફકરો કંઈક મહત્વપૂર્ણ વિશે વાત કરે છે, પણ તેને શૈક્ષણિક રીતે એમ કહી શકાય કે આ ફકરાનો મુખ્ય વિચાર આ છે, અથવા આ વિભાગ મુખ્યત્વે આના પર કેન્દ્રિત છે. જેને કમાલનો ટ્રાન્સફોર્મેશન. અને હવે અંતિમ વિભાગ 5, કોર સ્ટ્રેટેજી રીકેપ. આજે આપણે જે કંઈ પણ સમજ્યા તેને મગજમાં એકદમ ફિટ કરી લઈએ. હેડિંગ્સ મેચ કરવા માટે હંમેશા મેઇન આઈડિયા શોધો. ડાયાગ્રામ્સ માટે માત્ર શબ્દો નહીં પણ આખી પ્રોસેસ સમજો. અને ચાર્ટ્સ માટે ડેટાને ઓળખીને મનમાં પેરાફ્રેઝ કરો. આટલું સિમ્પલ છે. તો હવે વિચારવાનો સમય આવી ગયો છે. શું આપણે અંદાજ લગાવવાનું બંધ કરીને આ સાબિત થયેલી સિસ્ટમ્સ અપનાવવા તૈયાર છીએ? જ્યારે આડેધડ સ્કેન કરવાની જગ્યા એક વ્યવસ્થિત માળખું લે છે, ત્યારે ખરા અર્થમાં સમજણ વિકસે છે. તો વિચારજો ચોક્કસ કે આવા નાના પણ સચોટ બદલાવોથી બીજી કઈ કઈ મુશ્કેલીઓનો અંત લાવી શકાય. બસ આજના માટે આટલું જ. જ્ઞાન મેળવતા રહો અને યોગ્ય પદ્ધતિ સાથે આગળ વધતા રહો.